આપ સૌ ભક્તોને મકર સંક્રાંતિની હાર્દિક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભક્તો, આ વર્ષની મકર સંક્રાંતિ ખૂબ જ વિશેષ છે। સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીએ સંકેત આપ્યા છે કે 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિ પર ભૂલથી પણ અમુક કાર્યો ન કરવા જોઈએ, નહીંતર કંગાળ થવામાં જરા પણ વાર નહીં લાગે। નમસ્કાર દોસ્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા કાર્યો કરવાથી ઘરમાં કંગાળી આવે છે અને કયા ઉપાયોથી નસીબ ચમકી શકે છે। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિને મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે, કારણ કે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષનો સૌથી પહેલો મોટો પર્વ છે। ભારતભરમાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં તેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, ઉત્તર પ્રદેશમાં ખીચડી અને દક્ષિણ ભારતમાં તેને પોંગલ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ થાય છે। સૂર્યનું મકર રાશિમાં જવું એ અત્યંત મંગલકારી માનવામાં આવે છે। આ દિવસથી જ દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને તમામ શુભ કાર્યો પર લાગેલી રોક હટી જાય છે। આ પવિત્ર દિવસે તીર્થસ્થળો અને ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન કરવાનું અનેરું મહત્વ છે। શાસ્ત્રો કહે છે કે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન, દક્ષિણ કે ધાર્મિક કાર્ય અન્ય દિવસોની સરખામણીએ 100 ગણું વધુ ફળ આપે છે। જો તમે પણ ઈચ્છો છો કે તમારા અને તમારા પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય રહે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। આ દિવસે ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાનો વિશેષ વિધાન છે। મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। સ્નાન કરીને શુદ્ધ થયા પછી સૂર્યોદયની પ્રતીક્ષા કરો। જ્યારે ભગવાન સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં કુમકુમ અને લાલ ફૂલ પધરાવીને અર્ઘ્ય અર્પણ કરો। ત્યારબાદ કુશના આસન પર બેસીને સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ। મંત્ર આ પ્રમાણે છે: ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્યઃ પ્રચોદયાત। આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં તેજ, આરોગ્ય અને સફળતાની પ્રાપ્તિ થાય છે। સૂર્યદેવની કૃપાથી આત્મવિશ્વાસ વધે છે અને તમામ નકારાત્મકતાનો નાશ થાય છે। આગળના ભાગમાં આપણે જાણીશું કે આ દિવસે સુહાગન સ્ત્રીઓએ શું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓ વહેતા જળમાં પ્રવાહિત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય ખાલી જતું નથી। આ દિવસે જો તમે તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો શાસ્ત્રોમાં એક ખૂબ જ સુંદર પરંપરા બતાવવામાં આવી છે। મકર સંક્રાંતિના દિવસે 14ની સંખ્યામાં કોઈપણ એક સૌભાગ્યની વસ્તુનું દાન સુહાગન સ્ત્રીઓને અચૂક કરવું જોઈએ। આ વસ્તુ કંઈ પણ હોઈ શકે છે, જેમ કે બંગડીઓ, કુમકુમ, લાલ વસ્ત્ર કે અન્ય કોઈ શૃંગારની સામગ્રી। એવું માનવામાં આવે છે કે 14ની સંખ્યામાં દાન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। જો તમે સૂર્યદેવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ અને તમારી કુંડળીમાં સૂર્યગ્રહને મજબૂત કરવા માંગતા હોવ તો આ દિવસે ગોળ અને કાચા ચોખાને વહેતા જળમાં પ્રવાહિત કરવા જોઈએ। આ ઉપાય કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને અટકેલા કાર્યોમાં ગતિ આવે છે। જો તમારા મનમાં કોઈ એવી વિશેષ ઈચ્છા છે જે ઘણા સમયથી પૂરી નથી થઈ રહી તો મકર સંક્રાંતિના દિવસે તાંબાનો એક સિક્કો અથવા તાંબાનો ચોરસ ટુકડો વહેતા પાણીમાં પધરાવી દો। તાંબુ સૂર્યની ધાતુ છે અને આ પ્રયોગ કરવાથી સૂર્યદેવ તમારી મનોકામના જલ્દી સાંભળે છે। આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવાયું છે કે લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી ઘરમાં ક્યારે અન્ન અને ધનની અછત રહેતી નથી। આ દાન માત્ર વસ્તુનું દાન નથી, પણ તમારા જીવનની મુશ્કેલીઓને હળવી કરવાનો એક માર્ગ છે। પરંતુ યાદ રાખજો ભક્તો, દાન કરતી વખતે મનમાં જરા પણ અહંકાર ન હોવો જોઈએ। જે દાન નિસ્વાર્થ ભાવે અને શ્રદ્ધાથી કરવામાં આવે છે તેનું ફળ 100 ગણું થઈને પાછું મળે છે। શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે અમુક ભૂલો કરવાથી બચવું જોઈએ। જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો ભગવાન સૂર્યદેવ અને શનિદેવ નારાજ થઈ શકે છે। તેમના ક્રોધના કારણે તમારે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમે જે શુભ પરિણામની આશા રાખો છો તેના બદલે અશુભ પરિણામો જોવા મળી શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે। આગળના ભાગમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કયા પ્રકારના ભોજનથી દૂર રહેવું જોઈએ અને કઈ રીતે અન્ન અને જળનું સન્માન કરવું જોઈએ।
ભૂલથી પણ બાસી ભોજન કરવાથી કેવી નુકસાની થઈ શકે છે તે વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ એ માત્ર દાનનો જ નહીં, પરંતુ આપણા મન, શરીર અને આત્માને શુદ્ધ કરવાનો અવસર છે. ધાર્મિક પરંપરાઓમાં આ દિવસે ભોજનની શુદ્ધતા પર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના પવિત્ર દિવસે વાસી અને અશુદ્ધ ભોજન ભૂલથી પણ ન કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં તાજા અને સાત્વિક ભોજનને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. જો તમે આ દિવસે વાસી ભોજન કરો છો તો તે તમારી આંતરિક પવિત્રતાને ભંગ કરે છે અને આધ્યાત્મિક ઉર્જાને નષ્ટ કરે છે. તાજું ભોજન તૈયાર કરીને તેનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે અને સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે એક બીજી અત્યંત મહત્વની વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય ભોજન ન કરવું. ધર્મગ્રંથોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા વિના અનાજ ગ્રહણ કરવું એ ઝેર સમાન છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રકૃતિમાં અને આપણા શરીરમાં મોટા ફેરફારો થાય છે. આ સમયે સ્નાન કરવાથી શરીરના રોમ રોમ શુદ્ધ થાય છે અને ત્યાર પછી જ અન્ન ગ્રહણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકો સ્નાન કર્યા વગર ભોજન કરે છે તેમના ઘરમાં દરિદ્રતા અને રોગનો વાસ થાય છે. આ ઉપરાંત અન્ન અને જળની બરબાદી મકર સંક્રાંતિના દિવસે મહાપાપ ગણાય છે. જો તમે આ દિવસે અન્નનો બગાડ કરો છો અથવા તેને વ્યર્થ ફેંકો છો તો ભવિષ્યમાં ભોજન માટે પણ વલખા મારવા પડી શકે છે. અન્ન એ અન્નપૂર્ણા માતાનું સ્વરૂપ છે. તેનું સન્માન કરવું એ દરેક ભક્તની ફરજ છે. ખાસ કરીને આ દિવસે તલ અને ગોળનું મહત્વ ઘણું છે, તેથી તેને ફેંકવા કે તેનું અપમાન કરવું એ પાપની શ્રેણીમાં આવે છે. જો તમારી પાસે વધારાનું અન્ન હોય તો તે ફેંકવાને બદલે કોઈ ગરીબ, અસહાય વ્યક્તિ કે પશુ પક્ષીઓને આપી દેવું જોઈએ. જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ આ પૃથ્વી પરનો સૌથી મોટો ધર્મ છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછીના નિયમો પણ ખૂબ જ કડક છે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. સૂર્યદેવ જ્યારે અસ્ત થાય ત્યારે વાતાવરણમાં નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે. જો તમે અંધકારમાં ભોજન કરો છો તો તે તમારી પાચન પ્રક્રિયા અને આધ્યાત્મિક શાંતિ પર ખરાબ અસર કરે છે. અંધકારમાં ભોજન કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થતી નથી અને જીવનમાં અશુભ ઘટનાઓ ઘટવાની શક્યતા વધી જાય છે. ઘરનું વાતાવરણ અશાંત બને છે અને માનસિક તણાવ વધે છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે જો તમારી ચોખટ પર કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિ આવે તો તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, તેમજ તેલના દાન અને ખરીદી પાછળના કયા રહસ્યો છે જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ એ પરોપકાર અને માનવતાનો દિવસ છે. આ દિવસે આપણા શાસ્ત્રોમાં એક કડક નિયમ બતાવવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિને તમારી ચોખટ પરથી ખાલી હાથે પાછો ન કાઢવો. જો મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ, બ્રાહ્મણ, કોઈ અસહાય વ્યક્તિ કે ભિક્ષુક તમારા ઘરના દરવાજે આવે તો તેને કંઈ પણ દાન કર્યા વગર ક્યારેય પાછો ન કાઢવો જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન પોતે કોઈ પણ સ્વરૂપમાં તમારી પરીક્ષા લેવા આવી શકે છે. જો તમે કોઈ જરૂરિયાતમંદને ધિક્કારો છો અથવા તેને ખાલી હાથે વિદાય કરો છો તો તમે પાપના ભાગીદાર બનો છો. તેનાથી સૂર્યદેવ અને શનિદેવ બંને નારાજ થાય છે, જેના દુષ્પ્રભાવ સ્વરૂપે જીવનમાં આર્થિક તંગી અને અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. તમારી શ્રદ્ધા અને શક્તિ મુજબ અનાજ, ધન કે વસ્ત્રનું દાન આપીને તેમને સંતોષ સાથે વિદાય કરો. આગળ વાત કરીએ તો મકર સંક્રાંતિના દિવસે તેલના દાન અને ઉપયોગ બાબતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય રીતે શનિવાર કે અન્ય પવિત્ર દિવસોમાં તેલનું દાન શુભ ગણાય છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે તેલના લેવડ દેવડમાં ધ્યાન રાખવું જરૂરી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે તેલ ન તો કોઈની પાસેથી લેવું જોઈએ અને ન તો કોઈને આપવું જોઈએ. ખાસ કરીને તેલની ખરીદી કરવાથી આ દિવસે બચવું જોઈએ. એવી માન્યતા છે કે મકર સંક્રાંતિ પર તેલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઘેરી શકે છે. તેલનું દાન કરવાથી શુભને બદલે અશુભ પરિણામો મળવાની શક્યતા વધી જાય છે. તેથી આ દિવસે તેલના પ્રયોગમાં સંયમ રાખવો અને શનિદેવની કૃપા માટે તલનું દાન કરવું એ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત અનિવાર્ય છે. મકર સંક્રાંતિ એટલે સૌમ્યતા અને મધુરતાનો તહેવાર. આ દિવસે ભૂલથી પણ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. ગરીબોને સતાવવાથી કે તેમની મજાક ઉડાવવાથી
ઈશ્વરનો આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય, આ દિવસે ક્રોધ ન કરવો અને કોઈને અપશબ્દો ન કહેવા. તમારી વાણીમાં જેટલી મધુરતા હશે એટલા જ સૂર્યદેવ તમારા પર પ્રસન્ન રહેશે. મકર સંક્રાંતિના દિવસે મન અને વાણીને પવિત્ર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. મિત્રો, યાદ રાખજો કે ગરીબોના આશીર્વાદમાં એ શક્તિ છે જે તમારા અશુભ ગ્રહોની અસરને પણ કાપી શકે છે. જ્યારે તમે કોઈ અસહાય વ્યક્તિની આંખમાં સંતોષ જોશો ત્યારે સમજી લેજો કે તમારું દાન સફળ થયું છે. આ દિવસે અંધકારમાં ભોજન કરવાથી કે સૂર્યાસ્ત પછી અન્ન ગ્રહણ કરવાથી તમારી આધ્યાત્મિક ઉર્જા નષ્ટ થાય છે. તેથી સમયસર ભોજન કરી લેવું એ જ હિતાવહ છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવી કેમ અશુભ છે અને તેલની ખરીદી કરવાથી કયા દોષો લાગે છે, તેમજ આ દિવસે અશુદ્ધ વસ્ત્રો પહેરવાથી કેવી નકારાત્મકતા આવે છે તે વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ દાન અને પુણ્ય માટે તો શ્રેષ્ઠ છે જ, પરંતુ આ દિવસે કરવામાં આવતી ખરીદી બાબતે પણ આપણા શાસ્ત્રોમાં ચોક્કસ નિયમો જણાવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે મકર સંક્રાંતિના દિવસે લોખંડ અથવા લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી અત્યંત અશુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લોખંડનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. જો તમે આ દિવસે લોખંડના વાસણો, સાધનો કે અન્ય સામગ્રી ખરીદો છો તો તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને શનિદોષનો પ્રભાવ પ્રબળ બની શકે છે. લોખંડની ખરીદી કરવાથી આર્થિક સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઊભી થઈ શકે છે. જો કે આ દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે શનિદેવને પ્રસન્ન કરે છે અને જીવનના સંકટો દૂર કરે છે. બીજી મહત્વની વસ્તુ છે તેલની ખરીદી. મકર સંક્રાંતિના દિવસે તેલ ખરીદવાથી પણ બચવું જોઈએ. તેલ પણ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે તેલ ખરીદવું એ ધનહાનિ અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. મકર સંક્રાંતિ પર તેલ ખરીદવાને બદલે તેને કોઈ ગરીબ કે મંદિરમાં દાન કરવું એ ભાગ્યશાળી સાબિત થાય છે. ખાસ કરીને તલના તેલનું દાન આ દિવસે અક્ષય પુણ્ય અપાવે છે. જો તમે કોઈના બગડેલા કામ પૂરા કરવા માંગતા હોવ તો તેલનું દાન કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે, પણ પોતાની જરૂરિયાત માટે તેલની ખરીદી આ દિવસે ટાળવી જ હિતાવહ છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે વસ્ત્રોની શુદ્ધતા પર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. મકર સંક્રાંતિના દિવસે ગંદા કે અશુદ્ધ વસ્ત્રો ધારણ કરવા એ અશુભતાનું પ્રતીક છે. આપણા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી આપણું શરીર અને આત્મા બંને શુદ્ધ થાય છે. અશુદ્ધ કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે તમારા ભાગ્યમાં બાધા લાવી શકે છે. મકર સંક્રાંતિ પર ખાસ કરીને સફેદ કે હળવા રંગના વસ્ત્રો પહેરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ રંગો શાંતિ અને પવિત્રતા દર્શાવે છે. કાળા રંગના કપડાં આ દિવસે પહેરવાથી કે દાન કરવાથી બચવું જોઈએ, કારણ કે કાળા રંગને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે તમારી પવિત્રતા અને સ્વચ્છતા જ ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ ખેંચી લાવે છે. જ્યારે તમે શુદ્ધ મન અને સ્વચ્છ તનથી પૂજા અર્ચનામાં સામેલ થાઓ છો ત્યારે તમારી દરેક પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે. યાદ રાખજો કે દાન કરવાની તમારી રીત અને તમારા મનનો ભાવ જ તમારી ભક્તિની કસોટી કરે છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાની સાચી રીત કઈ છે અને વૃક્ષોની કટાઈ તેમજ તુલસીના પાન તોડવાથી કેવા પ્રકારના અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે, તેમજ માંસાહાર અને મદ્યપાનથી કેમ દૂર રહેવું જોઈએ તે વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, મકર સંક્રાંતિના પવિત્ર દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ દાન કરવાની પદ્ધતિ જો ખોટી હોય તો તેનું પુણ્ય મળવાને બદલે પાપના ભાગીદાર બનવું પડે છે. આ દિવસે દાન કરતી વખતે મનમાં જરા પણ અહંકાર કે દેખાડો ન હોવો જોઈએ. શાસ્ત્રો કહે છે કે એક હાથે દાન કરો તો બીજા હાથને પણ ખબર ન પડવી જોઈએ. જો તમે ગર્વ સાથે કે કોઈના પર ઉપકાર કરી રહ્યા છો તેવા ભાવથી દાન કરો છો તો તે ફળદાયી બનતું નથી. મકર સંક્રાંતિ પર અનાજ, તલ, ગોળ, કપડાં અને ધનનું દાન આપતી વખતે તમારા મનમાં નિઃસ્વાર્થ ભાવ અને જરૂરિયાતમંદ પ્રત્યે આદર હોવો જોઈએ. હંમેશા યાદ રાખો કે દાન ત્યારે જ ફળદાયી થાય છે જ્યારે તે ખરેખર કોઈ પાત્ર કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે પ્રકૃતિનું સન્માન કરવું પણ અનિવાર્ય છે. આ દિવસે વૃક્ષોની કટાઈ કરવી અત્યંત અશુભ માનવામાં આવે છે.
પ્રકૃતિ એ પરમાત્માનું સ્વરૂપ છે અને સૂર્યદેવના આ પર્વ પર જ્યારે જીવસૃષ્ટિમાં નવો સંચાર થતો હોય ત્યારે લીલા વૃક્ષોને નુકસાન પહોંચાડવું એ તમારા જીવનમાં બાધાઓ લાવી શકે છે. ખાસ કરીને આ દિવસે તુલસીના પાન તોડવાથી પણ બચવું જોઈએ. તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને મકર સંક્રાંતિ પર તુલસી પત્ર તોડવાથી ભગવાન સૂર્યનારાયણ અને અન્ય દેવી દેવતાઓ રૂષ્ટ થઈ શકે છે, જેનાથી ઘરમાં અશાંતિ અને ભાગ્યમાં નબળાઈ આવી શકે છે. મિત્રો, આ પવિત્ર દિવસ આપણી આત્મા અને શરીરની શુદ્ધિ માટે છે, તેથી આ દિવસે માંસાહાર અને મદ્યપાન, દારૂનું સેવન સખત રીતે વર્જિત છે. મકર સંક્રાંતિનો સંબંધ પ્રકૃતિ અને સૂર્ય સાથે છે, જે શુદ્ધતા અને સાત્વિકતાનો સંદેશ આપે છે. માંસાહાર અને નશા જેવા કાર્યો આપણા મન અને બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, જે આ તહેવારની ધાર્મિક ભાવનાની વિરુદ્ધ છે. જો તમે આ દિવસે તામસિક ભોજન કરો છો, તો તમે તમારા જીવનમાં નકારાત્મકતાને આમંત્રણ આપો છો. પવિત્રતા જાળવી રાખવા માટે માત્ર શાકાહારી અને સાદો ખોરાક જ ગ્રહણ કરવો જોઈએ. બીજી એક વિશેષ વાત, આ દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવાથી બચવું જોઈએ. મકર સંક્રાંતિ એ પ્રકાશ અને ઉર્જાનો પર્વ છે, જ્યારે કાળો રંગ નકારાત્મકતા અને અંધકારનું પ્રતીક મનાય છે. આ દિવસે પીળા કે લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું અને પહેરવું વધુ શ્રેષ્ઠ છે, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને પ્રિય છે. જે લોકો આ દિવસે કાળા કપડાં પહેરે છે કે દાન કરે છે, તેમણે ગ્રહોના અશુભ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. આગળના ભાગમાં આપણે એક એવા ચમત્કારી ઉપાય વિશે જાણીશું જે મકર સંક્રાંતિની રાત્રે ઝાડુ સાવરણી સાથે જોડાયેલો છે. કેવી રીતે એક નાની વસ્તુ ઝાડુ નીચે છુપાવવાથી આખું વર્ષ ધનનો વરસાદ થઈ શકે છે, તે વિશે આપણે વિગતવાર વાત કરીશું. મિત્રો, હવે આપણે એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરની દરિદ્રતાને જડમૂળથી ઉખેડી ફેંકશે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિની રાત્રે જો તમે ઝાડુ સાવરણી નીચે એક નાનકડી ગુપ્ત વસ્તુ છુપાવી દો છો, તો આખું વર્ષ તમારા ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં ઝાડુને માત્ર સફાઈનું સાધન નહીં, પણ સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઝાડુ ઘરની ગંદકીની સાથે સાથે નકારાત્મકતાને પણ બહાર કાઢે છે. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે મકર સંક્રાંતિની રાત્રે સૂતા પહેલા ઝાડુ નીચે ચાંદીનો એક સિક્કો છુપાવી દેવો જોઈએ. જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો તમે 1 રૂપિયાનો સિક્કો પણ વાપરી શકો છો. એવું માનવામાં આવે છે કે ઝાડુમાં રહેલી નકારાત્મક ઉર્જા આ સિક્કો શોષી લે છે. બીજા દિવસે સવારે આ સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને ત્યારબાદ તેને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત મકર સંક્રાંતિનો દિવસ જૂની ઝાડુ બદલવા માટે સર્વોત્તમ છે. જો તમારા ઘરમાં જૂની કે તૂટેલી ઝાડુ હોય તો તેને આ દિવસે બહાર કાઢી દેવી જોઈએ અને નવી ઝાડુ લાવવી જોઈએ. નવી ઝાડુનો ઉપયોગ કરતા પહેલા તેની પર થોડું કુમકુમ લગાવી તેની પૂજા કરવી જોઈએ. યાદ રાખજો કે ઝાડુને ક્યારેય ખુલ્લા આકાશ, નીચે કે છત પર ન રાખવી. તેને હંમેશા ઘરના અંદરના ભાગમાં એવી રીતે રાખવી કે કોઈની નજર તેના પર સીધી ન પડે. ઝાડુ રાખવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર પશ્ચિમ માનવામાં આવે છે. મકર સંક્રાંતિની રાત્રે એક બીજો વિશેષ ઉપાય છે કાળી મિર્ચ, કાળા મરીનો પ્રયોગ. રાત્રે 4 કાળા મરીના દાણા લો અને તમારા ઘરની આસપાસના કોઈ ચોક, ચોરાહા પર જાઓ. ત્યાં ચારેય દિશાઓમાં એક એક દાણો આકાશ તરફ ફેંકી દો અને મનમાં બોલો, દરિદ્રતા ઘરની બહાર જાઓ, લક્ષ્મી માતા ઘરમાં આવો. આ બોલ્યા પછી પાછળ વળીને જોયા વગર સીધા ઘરે આવી જાઓ અને પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરો. આ ઉપાયથી વર્ષો જૂની ગરીબી અને નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર ખાસ ધ્યાન આપજો. મકર સંક્રાંતિની રાત્રે મુખ્ય દરવાજા પર પગરખા, ફાટેલા કપડાં કે કચરો ન રાખવો. જે ઘરનો ઉંબરો સાફ અને સુશોભિત હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે ચાલીને આવે છે. આ રાત્રે શ્રી સૂક્ત કે લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરવો પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આગળના અને અંતિમ ભાગમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિના બીજા દિવસે કરવામાં આવતી પૂજા, બ્રાહ્મણ ભોજન અને દેવામાંથી મુક્તિ મેળવવાના ખાસ ઉપાયો કયા છે. મિત્રો, મકર સંક્રાંતિની આ પવિત્ર યાત્રાના અંતિમ ચરણમાં આપણે જાણીશું કે કેવી રીતે આ એક દિવસ તમારી આખી જિંદગીના આર્થિક બોજને હળવો કરી શકે છે. જો તમે સતત દેવામાં, કરજમાં ડૂબેલા રહો છો અથવા ઘણી મહેનત કરવા છતાં આવક વધતી નથી, તો મકર સંક્રાંતિના દિવસે નજીકના કોઈ પીપળાના વૃક્ષ પર જળ ચડાવો અને સાંજના સમયે ત્યાં દેશી ઘીનો દીવો પ્રગટાવો.
પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ દિવસે તેની પૂજા કરવાથી કરજમાંથી મુક્તિ મળવાના માર્ગ ખુલી જાય છે. ભગવાન વિષ્ણુને પીતાંબરધારી કહેવામાં આવે છે, તેથી આ દિવસે તેમને પીળા રંગના વસ્ત્રો, પીળા ફળ અને પીળું અનાજ અર્પણ કરો. પૂજા પછી આ સામગ્રી ગરીબોને દાન કરી દો. આ કરવાથી તમારા અટકેલા પ્રમોશન કે નોકરીની સમસ્યાઓ દૂર થશે. જો આવક વધારવી હોય તો આ દિવસે 7 નાની કન્યાઓને ઘરે બોલાવી આદરપૂર્વક ખીરનું ભોજન કરાવો. કન્યાઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. તેમના આશીર્વાદ મળતા જ તમારી બરકત શરૂ થઈ જશે. બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવો અને દક્ષિણા સ્વરૂપે વસ્ત્રો ભેટ આપો. આ વિધિ કરવાથી મકર સંક્રાંતિનું પુણ્યફળ અક્ષય બની જાય છે. પૂજાના સમયે ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે થોડા સિક્કા રાખો અને પૂજા પૂર્ણ થયા પછી તે સિક્કા તમારા પર્સ અથવા તિજોરીમાં રાખી દો. આ સિક્કા આખું વર્ષ તમારી સંપત્તિમાં વૃદ્ધિ કરતા રહેશે. મિત્રો, યાદ રાખજો કે મકર સંક્રાંતિ એ માત્ર પતંગ ઉડાડવાનો દિવસ નથી, પણ સૂર્યની જેમ આપણા જીવનમાં નવો પ્રકાશ લાવવાનો અવસર છે. જે લોકો પોતાની વાણીમાં મધુરતા રાખે છે, ગરીબોનું સન્માન કરે છે અને અબોલ પશુ પક્ષીઓની સેવા કરે છે, ઈશ્વર તેમના પર સદાય મહેરબાન રહે છે. આ વિડીયોમાં જણાવેલા ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરજો. ચોક્કસપણે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. ભક્તો, આશા છે કે 8 ભાગની આ વિશેષ શ્રેણી તમને ખૂબ જ પસંદ આવી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો, જેથી બીજા ભક્તો પણ પુણ્ય કમાઈ શકે. તમારી રાશિ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અમે તમને તમારા ગ્રહો મુજબ ચોક્કસ માર્ગદર્શન આપીશું. ભગવાન સૂર્યનારાયણ અને માતા લક્ષ્મી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે આ શ્રેણી પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય સૂર્યનારાયણ. જય માતા લક્ષ્મી.